અનેકવાર હું તો બોલીશ સહિત એબીપી અસ્મિતાના અનેક કાર્યક્રમો અને અન્ય માધ્યમોમાં અધિકારીઓ દ્વારા નાગરિકોને થતી હેરાનગતિ અને ભ્રષ્ટાચારનો હું ખુલાસો કરી ચૂક્યો છું. હું ઘણીવાર ડંફાસ મારું છું કે હું તો બોલીશ, હું એકલો જ બોલું છું. હું ખોટો છું. હું એકલો નથી બોલતો, તમામ પત્રકારો બોલે છે. હું એકલો નથી બોલતો, વિપક્ષના ધારાસભ્યો પણ બોલે છે. અરે વિપક્ષ નહીં, શાસક પક્ષના નેતાઓ પણ બોલે છે કે અધિકારીઓની હેરાનગતિ છે. શાસક પક્ષના ધારાસભ્યો પણ બોલે છે જબરજસ્ત ભ્રષ્ટાચાર ચાલે છે. અને આડા દિવસે નહીં, ચૂંટણીના ટાણે અને અચાનક કોઈ ઇન્ટરવ્યુમાં આડાવડા સવાલમાં નહીં, જાહેર મંચ ઉપરથી, ડંકાની ચોટ ઉપરથી. જી હા, આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર ચોટીલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ ભાજપના કાર્યક્રમમાં તેમને અધિકારીઓ ઉપર આરોપ લગાવ્યા ભ્રષ્ટાચાર કરવાના. કડક કાર્યવાહીની ચીમકી આપી. શ્યામજીભાઈએ એ પણ કહ્યું કે જો આ જ રીતની હેરાનગતિ કરી અમારા કાર્યકર્તાઓને તો 7 તારીખ પછી હિસાબ કરાશે. જોઈ લઈશું કે જે ભાષામાં કહ્યું હું એક સંભળાવી દઈશ. શ્યામજીભાઈનું આ નિવેદન સુરેન્દ્રનગર લોકસભાના અંતર્ગત ચોટીલા ખાતે ચૂંટણી માટેનું બીજેપીનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું ત્યારે સામે આવ્યું છે. આવો સાંભળી લઈએ શ્યામજીભાઈ ચૌહાણે શું કહ્યું છે. એમાં બધા આગેવાનો અહીંયા બેઠા છે. સરકારમાં ઘણા બધા અધિકારીઓ સારા છે, ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી. આવા અધિકારીઓ જોવા મળે છે. પ્રજા, ખેડૂતો, ગરીબોને હેરાન કરે છે. ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે. છેલ્લી 7 તારીખની રાહ જોઈએ છે. 7 તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે, પાર્ટીના કાર્યકર્તા, ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે, એના માટે હું તમને કહું, જબરજસ્ત અમે મુવમેન્ટ ચલાવીને લડત લડવાના છે કે અમે તમારા માટે, તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છીએ. ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને, એના માટે અમારી તૈયારીઓ છે. મિત્રો, હું એટલા માટે વાત કરું છું કે રાજકોટથી તમે શરૂ થાવ, બામણબોટ સુધી લગભગ એ હાઈવે ઉપર 7 થી 8 જગ્યાએ ચેકિંગો હોય છે. એમાં આ વિસ્તારના ઘણા બધા લોકોને ખૂબ જ ત્યાં પરેશાન કરતા હોય છે અને રોકવામાં આવે છે, એના વાહનો ડિટેન કરવામાં પ્રયાસો થાય છે. ત્યારે અમારી ફરજ બને છે કે હું ધારાસભ્ય તરીકે અમને જેટલા ફોન આવ્યા છે એમાં એક વાહનનો દંડ નથી થવા દીધો, એક વાહન ડિટેન નથી થવા દીધું. આ ઇતિહાસ રહ્યો છે. પણ હજી ક્યાંય ને કાંઈ કાર્યકર્તાને ફોન કરવા ન દીધો હોય, ફોન ન લેતા હોય, આ પ્રકારની જે પોલીસની કામગીરી છે ને, એના માટે આ બધા લોકો બેઠેલાને હું કહું છું કે એમની જે કામગીરી છે એ કામગીરીમાં એ સુધરી જાય. નહીતર હું તમને કહું, ભલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, કાર્યકર્તા છે, પણ આંદોલન કરતા પણ પીછેહટ નહીં કરી. આપણે આ મંચ ઉપરથી આપણે એમને મેસેજ, સંદેશો આપીએ છીએ. ખેર, શ્યામજીભાઈ ખુદ મારી સાથે જોડાયા છે. શ્યામજીભાઈ, આપનો એ પ્રવચનનો હિસ્સો મેં પ્લે કર્યો. આપની વ્યથા સાથે હું એટલે સહમત છું કે રોડ ઉપર રાત્રે હું પણ નીકળું છું. અને મેં ઘણીવાર જોયું છે પોલીસવાળાને ભાડુથી માણસો ઉભા રાખીને હપ્તા પણ લે છે. આ હકીકત છે. મારે એક્ઝેક્ટલી જાણવું જ છે, હપ્તાની સિસ્ટમ કેટલા સમયથી ચાલે છે, કયા લેવલના લોકો કરે છે અને કેવી કાર્યવાહી જરૂરી છે? જી, હું લગભગ છેલ્લા 6 મહિનાથી, કારણ કે મારે રહેવાનું રાજકોટ છે, રાજકોટથી લગભગ રોજ હું ચોટીલા અથવા મારા વિધાનસભા વિસ્તારમાં આવવા જવાનું મારે થતું હોય છે. ત્યારે સવાર અને સાંજ જ્યારે મારે પસાર થવાનું થતું હોય ને, ત્યારે લગભગ રાજકોટથી બામણબોટ જે એરપોર્ટ પોલીસ ચોકી છે ત્યાં સુધીમાં લગભગ 5 થી 6 જગ્યાએ લોકો વાહન ચેકિંગ કરતા હોય છે અને એમાં નાના લોકોને ટાર્ગેટ બનાવતા હોય છે. એટલે નાના લોકો પાસેથી હું તમને કહું, પૈસા લેવા, એના વાહનો દંડ, ખોટી રીતે દંડ આપવા અથવા વાહન ડિટેન કરવાની ધમકી આપીને હું તમને કહું પૈસા લેવા. આ પ્રકારે પોલીસનું વલણ જોવા મળે છે. શ્યામજીભાઈ, આપની વાત પૂર્ણતઃ સાચી. હું ફરીથી કહું છું, આપના વતી હું કહું છું, મેં જોયું છે, મેં શૂટિંગ જાતે કર્યું છે, ભૂતકાળમાં પ્રસારિત પણ કર્યું છે. પણ મારે એ જાણવું છે શ્યામજીભાઈ, શાસક પક્ષના આપ ધારાસભ્ય છો, આ મુદ્દે આપે રજૂઆત તો કરી હશે ને? શું થાય છે? અમે હમણાં મારે તમને કહું, રાજકોટ સીપી સાહેબ સાથે
એક વાહન ડિટેન કરીને લઈ જવામાં આવ્યું હતું. હવે એ જે મારા મત વિસ્તાર સારસાણા ગામના હતા અને એ લૌકિક કામે જતા હતા, એની પાસે બધા પેપરો હતા, છતાં હું તમને કહું વાહન ડિટેન કરીને લઈ ગયા હતા. પછી સીપી સાહેબ સાથે વાત મારે થઈ અને તરત જ વાહન મૂકી દેવામાં આવ્યું હતું. પણ શ્યામજીભાઈ, બધા તમારો સંપર્ક તો કરી ના શકે, તમે જ બોલ્યા. બે વાત હતી શ્યામજીભાઈ, તમારી વાતનો પૂરો આદર અને પૂરું સમર્થન, હું ફરીથી કહું છું, ખુલ્લીને પૂરું સમર્થન. આપે કહ્યું એ પૂર્ણતઃ સત્ય છે. આપે એ પણ કહ્યું કે ખેડૂતો ગરીબોને હેરાન કરશો જ નહીં ચાલે, પણ આપે એમ કહ્યું કે મારા કાર્યકર્તાને હેરાન કરશો. સાહેબ, તમારા પક્ષનો કાર્યકર્તાને હેરાન થતો હોય તો પણ તો ન્યાય મળવો જોઈએ કે નહીં? બસ આટલી જ તમારી વાતમાં આટલી જ તકલીફ લાગી ખાલી? નહીં, ન્યાય માટેની જ મારી લડત છે. જી, કે અમારા કાર્યકર્તાને, ખેડૂતોને, ગરીબોને જો ન્યાય ન મળે, અને સરકાર અમારી છે, અમે સરકારના ધારાસભ્ય હોય, એટલે માટે તો અમે અવાજ ઉઠાવ્યો છે કે એને ન્યાય મળવો જોઈએ. શ્યામજીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ જે રીતે ખુલીને બોલ્યા છો, હું ફરીથી કહું છું, તમારા સ્થાને હું હોય તો આટલું ખુલીને ના બોલી શકું જેટલું આપ મંચ ઉપરથી બોલ્યા છે. આપને ખૂબ ખૂબ અભિનંદન, હૃદયથી અભિનંદન. ખેર, હકીકત છે શું અને કેવી રીતે આ સ્થિતિને સુધારી શકાય? નવશાદભાઈ સોલંકી મારી સાથે જોડાયા. નવશાદભાઈ, આ જિલ્લામાં ગેરકાયદેસર માઇનિંગ, એ બધા ડંપરિયાવાળાના હપ્તા, આ બધું મેં જોયું અને બહુ બધી વાર પ્રસારણ પણ કર્યું, પણ પહેલી વાર મને તો સાથ મળી ગયો. તમને સાથ મળતો કંઈ ખબર નથી, મને તો શાસક પક્ષના ધારાસભ્યોનો સાથ મળી ગયો. આ સ્થિતિ 7મી પછી સુધરશે કે નહીં? હું તો બોલીશ તરીકે આપ તો આખા ગુજરાતમાં પ્રખ્યાત થયા છો. પહેલી વખત તમારા મોઢે મેં એવું સાંભળ્યું કે તમારી જગ્યાએ હું હોત તો હું ના બોલી શકે. એટલે એ વાતનું મને એક આશ્ચર્ય થયું કે ડંકાની ચોટ ઉપર તમે હું તો બોલીશ કહો છો. ના ના, એક જ સેકન્ડ, અડધી સેકન્ડ. હું એટલે બોલ્યો કે શાસક પક્ષના ધારાસભ્ય છે, ચૂંટણીનો સમય છે અને ખુલીને બોલ્યા. હું ના બોલી શકું, હું ખોટું નહીં બોલું, હું ખોટું નહીં બોલું, આટલું ખુલીને ના બોલી શકું ચૂંટણી હોય તો. એટલે હવે બીજી વાત ઉપર આવું કે શા માટે કોંગ્રેસ પક્ષ આ ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાનેથી હટાવવાની વાત કરે છે? એના પાયાની અંદર જે વાત છે એ કે સરકારનો અને જનતા વચ્ચેનો નાતો તૂટી ગયો છે. સરકાર સરમુખ હથિયાર શાસન તરીકે ચાલતી હોય એવી રીતની એ સરકારની રીતિ નીતિ છે, જેની અંદર ગરીબ લોકો હેરાન થાય છે. આ એક વાત છે. સામે પક્ષે બીજી વાત છે. એમનો ભાષણનો અંશ તમે પ્લે કર્યો, આ પહેલા પણ મેં સાંભળ્યો હતો. એક રીતે સરકારી કર્મચારીઓને, ખાસ કરીને ચૂંટણીના માહોલમાં જે વહીવટી તંત્ર છે, જે ચૂંટણી પંચનું તંત્ર છે, એને રીતસરની ધમકી આપવામાં આવી રહી છે. આ કઈ બનાવ અત્યારે તો બન્યો નથી. એમને ધારાસભ્ય થઈ ગયા 1 વર્ષ થયું છે. 1 વર્ષ પછી ચૂંટણી સમયે અધિકારીઓને ધમકાવવા કે 7 તારીખ જવા દો, તો ચૂંટણી તો તારીખ તો હમણાં 15 દિવસ પહેલા ડિક્લેર થઈ છે. પહેલા શું કરતા હતા? 7 તારીખની રાહ શા માટે જોવાની? ખોટું કરતા હોય તો આજે પણ કાર્યવાહી થાય. એમાં 7 તારીખની રાહ જોવાની ક્યાં જરૂર છે? ખોટું થતું તો આજે પણ થાય. પરંતુ રીતસર તમે ચૂંટણી પ્રક્રિયાને અવરોધવા માટે કર્મચારીઓને, અધિકારીઓને, પોલીસને તમે ધમકાવો તો એ કોઈ રીતે વ્યાજબી નથી. નંબર 2, તમે સાબિત કરો છો કે તમારું સરકારમાં કાંઈ ઉપજતું નથી, કેમ કે તમે આજની તાજી ઘટના તો છે નહીં, ભાજપના ધારાસભ્યો શ્રીઓનું કશું જ સરકારમાં ઉપજતું નથી, એ પોતે જ સાબિત કરે છે. નંબર 3, જેમ માનીય વિજયભાઈ પણ પોતે કીધું હતું કે ભાઈ પોલીસમાં અને રેવન્યુ ખાતામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે. આવું નવું હમણાં ભૂપેન્દ્રભાઈ પણ કીધું હતું, હવે માનનીય શામજીભાઈ પણ કહે છે. એનો મતલબ એક થાય કે ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચાર ખોબે ને ખોબે ભરીને ભરેલો છે. દિન પ્રતિદિન ભ્રષ્ટાચાર વધતો જાય છે અને ભ્રષ્ટાચારની ભારમારા એટલી છે કે હવે ધારાસભ્યોને જાહેર મંચ ઉપર આવીને કેવું છે, એટલે જ કોંગ્રેસ પક્ષ કે ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાનેથી હટાવી અને હવે એવી સરકાર લાવે કે જેની અંદર લોકપ્રતિનિધિ, જનપ્રતિનિધિઓ એ જવાબદાર બને, સરકારી તંત્ર પણ જવાબદાર બને અને સાથે સાથે જનતાનું કલ્યાણ થાય, જનતાને રાહત થાય. આ જ મુદ્દા ઉપર ચૂંટણી લડાઈ રહી છે. નવશાદભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, સહદેવસિંહ મારી સાથે જોડાયેલા છે. ચુડાસમા સાહેબ, આપ તો એ વિસ્તારમાં રહો છો. હું ફરીથી કહું છું, મેં તો જોયેલું જ છે, મેં શૂટિંગ કરેલું છે, મેં ટેલિકાસ્ટ કરેલું છે. દલાલો રાખીને હપ્તા લેવામાં આવે રાત્રે. આ હકીકત છે. આપનો અનુભવ શું કહે છે? એ વિસ્તારમાં ખરેખર એવી સ્થિતિ છે કે શાસક પક્ષના ધારાસભ્યએ કહેવું પડે કે હવે બંધ કરો ભાઈ, બહુ થયું?
રોનકભાઈ, પહેલાં તો હું આ ધારાસભ્યશ્રીને અભિનંદન આપું છું કે એમણે પોતાની જ સરકાર સામે ભલે પોતાની પાર્ટીના કાર્યકરો માટે ચિંતા વ્યક્ત કરી છે આંદોલન કરવાની, સાથે સાથે ગરીબો અને ખેડૂતો માટે પણ ચિંતા વ્યક્ત કરી છે, એ સારી વાત કહેવાય. પણ સાથે સાથે એટલું પણ ચોક્કસ કહીશ કે જો રોડ ઉપર કોઈ નિયમો તોડતા હશે કે કોઈ અનલીગલી કૃત્ય કરતા હશે તો એને દંડ થતો હોય કે કોઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી થતી હોય તો એ સરકારી રૂલ્સમાં જ આવે છે. અને બીજું કે આપે જેમ વાત કરી કે ભાઈ રાત્રે કોઈ તોડપાણી થતા હોય, ચોક્કસ ઘણીવાર આવા કિસ્સા આપણે જોયા છે, તો એને ડામવાની પહેલી જવાબદારી સરકારની અને વહીવટીતંત્રની પણ આવે છે. એટલે બીજી વાત કે ભાઈ ખેડૂતો અને ગરીબોની વાત કરી તો રોનકભાઈ, ખેડૂતો પાસે ગાડીઓ ક્યાં છે અને ગરીબો પાસે ગાડીઓ ક્યાં છે કે એમને આ ચેકિંગનો સામનો કરવાનો આવે છે. વાત રહી અન્ય કાર્યકરોની, તો નિયમ કોઈ પણ તોડે એ ભારતના દરેક નાગરિકને સંવિધાન લાગુ પડે છે. જો તમે કોઈ નિયમ તોડ્યા તો તમારે દંડ ભરવો પડે. અને વાત રહી બીજી કે ભાઈ અત્યારે ચૂંટણીનો માહોલ ચાલે છે, કદાચ ઠેર ઠેર ચૂંટણી તંત્રએ પણ ચેકિંગ ગોઠવાય, કોઈ અનલીગલી રકમ લઈને જતું હોય, કોઈ અનલીગલી બીજી કોઈ કાર્યવાહી થતી હોય તો એના માટે પણ ચેકિંગની કાર્યવાહી હોય છે. પણ જો આપે જે વાત કરી એમ કોઈ એવા અધિકારી 2-5% હોય તો વહીવટીતંત્રએ પણ અને સરકારે પણ એના ઉપર એક્શન લેવા જોઈએ, એની સાથે હું સંમત છું. પણ વાત જ્યારે ગરીબોની ખેડૂતોની કરી છે ત્યારે કહીશ કે ખેડૂતોના પણ અન્ય ઘણા મુદ્દા છે, ગરીબોના પણ અન્ય ઘણા મુદ્દા છે. આવાસના હોય, ખેડૂતોના વીજળીના હોય, પાણીના હોય, ખાતરના હોય. એ મુદ્દે પણ ધારાસભ્યશ્રીએ ચિંતા કરી હોત અને આંદોલનની ચીમકી આપી હોત તો મારી દ્રષ્ટિએ ઘણું વ્યાજબી કહેવાત. ખેર, એક મુદ્દે તો બોલતા થયા, બધા મુદ્દે બોલશે. જગદીશભાઈ, જો હું ખોટો સાબિત થવા લાગ્યો, હું તો બોલીશ એવું નથી. શાસક પક્ષના ધારાસભ્ય પણ બોલે. આપ શું માનો છો? હું તો દરરોજ 8 વાગે બોલું, સમય જોઈને બોલું. આ ધારાસભ્ય શ્રી પણ ચૂંટણીનો સમય જોઈને બોલ્યા કે ખરેખર બોલતા હશે ને આજે સ્ટેજ મળ્યું લાગ્યું એટલે બોલ્યા કે પ્રમાણિકતાથી બોલ્યા? રોનકભાઈ, તમારે બોલવું જોઈએ, કારણ કે લોકોને સાંભળવું છે. અને આ લોકોને બોલવું એટલા માટે છે કારણ કે એને સાંભળવું નથી, એને સત્તા મેળવવી છે અથવા તો લોકપ્રિય થવું છે. અત્યારે જે શામજીભાઈ ચૌહાણનું તમે સંભળાવ્યું અને ભાઈ નવશાદભાઈનું સંભળાવ્યું, બે 50-50% છે, બેયનું ખોટું છે. સાચું સહદેવસિંહ બાપુજીએ કીધું છે એ વાત સાચી છે. એક માત્ર કહું, શું બેયનું ખોટું છે એ કહું, જેથી કરીને એને એમ ન લાગે કે કોઈ આપણને અપમાન કર્યું. તમે જેમ કે ભાઈ શામજીભાઈ ચૌહાણે કીધું કે આ રીતે બધું ચેકિંગ થઈ રહ્યા છે, તોડપાણી થઈ રહ્યા છે, પણ સહદેવસિંહ બાપુએ કીધું ચૂંટણીનો માહોલ છે, ગેરરીતિ કાંઈ થતું હોય તો સ્વાભાવિક છે. કાયદાને તમારી પાસે જો કાંઈ તમારું કંઈ ખોટું નથી તો કોઈ હિસાબે ક્યાંય ડરવાનો પ્રશ્ન આવતો નથી. પરંતુ તમે ખોટી વાતને સાચાના નામે કહીને તમારે જે છપ કરી દેવા માગતો તો એ ચાલે નહીં. નંબર 1. નંબર 2, ભાઈ જે કહે છે નવશાદભાઈ સોલંકી, એણે પણ જે વાત કરી છે કે અત્યારે આ ભાઈ જે વાત કરે છે ચૂંટણીમાં સીન નાખો કે અધિકારીઓ પર રોફ જમાવવા કરે છે, તો એની વાતે અડધી ટકી જો હવે અધિકારીઓ પણ એટલા બધા કંઈ ગભરાઈ જાય એવા છે નહીં, એના છેડા પણ ગાંધીનગર સુધી અડતા હોય છે આપની જાણ ખાતર. એટલે બેયની વાત ખોટી છે. વાસ્તવિકતા એ છે કે તમે મોકો જોઈને બોલો છો, તમારી જાતને ચમકાવો છો અને તમારે સીન સપાટા કરવા છે, એનાથી વિશેષ કાંઈ નથી. સુરેન્દ્રનગર અને ચોટીલા પંથકમાં ખાણ ખનીજના એટલા બધા કૌભાંડો જે અત્યારે તમે આગળ બોલ્યા, જે હું બોલવાનો હતો, તો ત્યારે પણ આ ધારાસભ્યશ્રી ક્યાં જાય છે મને કયો? એને આ કહેવું જોઈએ કે આ ગેરકાનૂની રીતે થઈ રહ્યું છે, સારું નથી હોતું, પણ એ પણ તેઓ શ્રી બોલતા નથી. અને આપણે જાણીએ છીએ સુરેન્દ્રનગર પંથકમાં તો બુટલેગર પોલીસને લાફા મારીને પોલીસ સ્ટેશનમાંથી બુટલેગરને છોડાવી જાય છે અને પોલીસવાળા કાંઈ કરી શકતા નથી. ત્યારે આ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સાહેબ છે એને ત્યારે કેમ કંઈ લાગતું નથી? આમાં દરેકની પોતાની પછેડી જ્યારે દબાય, પૂંછડી દબાય ત્યારે જ બધાને લાગતું હોય છે. જનતા માટે કાંઈ છે નહીં, આ તો ચૂંટણીનો માહોલ છે અને સભામાં આવું બોલે એટલે છાકો પડી જાય. ને આ ભાઈથી હવે લોકોએ થોડુંક સાવધાની રાખવી, એવી સીન સપાટા સિવાય આનું સત્ય બીજું કાંઈ છે નહીં. રોનકભાઈ, ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. સત્ય સામે આવતું જ હોય છે. શ્યામજીભાઈ ભલે જે સ્વાર્થથી બોલ્યા હોય, જે પણ સીન સપાટા કરવા બોલ્યા હોય, પણ જો હપ્તા લેવાતા હોય માત્ર ચૂંટણી ટાણે એ પહેલાં પણ, તો એ પણ હકીકત છે કે હરમેશ બોલવું જોઈએ. રોજ મારી જેમ 8 વાગે ના બોલો તો કંઈ નહીં.
ગૃહમંત્રીની ઓફિસમાં જઈને તો બોલવું જ જોઈએ કે સાહેબ આવું થાય છે. બીજું કે એવું ના બોલવું જોઈએ કે મારા કાર્યકર્તાને હેરાન કર્યું તો નહીં ચાલે. ભાઈ, આખું ગુજરાત તમારું નથી, આખું ગુજરાત તમારા કાર્યકર્તા નથી. 6.5 કરોડ લોકો છે, એની પરવા કરવી જોઈએ. ધારાસભ્ય તો વિસ્તારના હોય ને વિસ્તારના હોય. ખેર, જે પણ હોય કંઈક તો બોલે. થોડું બધા બોલશે ને તો આજે નહીં તો કાલે ભ્રષ્ટાચાર દૂર થશે. 7 તારીખ પછી શ્યામજીભાઈ ચોક્કસથી પૂછીશ કે શ્યામજીભાઈ હવે સ્થિતિ સુધરી કે નહીં. પણ ફરીથી કહીશ, તાર ગાંધીનગર સુધી જોડાયેલા હોય કે ના હોય, આપણા તાર અહીંયા અને ઉપરવાળા સાથે જોડાયેલા છે. એટલે સત્ય માટે હર હંમેશ બોલીશું. કોઈ અધિકારી, કોઈ નેતા, કોઈને ગમે કે ના ગમે, બોલતો રહીશ.